વડોદરા શહેરના માંડવી ખાતે મોંઘવારી અને પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। વડોદરાના માંડવી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને પરીક્ષાઓમાં પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને યુવાનોના પ્રશ્નોને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રદર્શનકારીઓએ ગેસ, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તેમજ પરિવહન ખર્ચમાં થયેલા વધારાના કારણે સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમના જણાવ્યા મુજબ વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જ્યારે સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવતી નથી। આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને યુવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વક્તાઓએ જણાવ્યું હતું કે પેપર લીકના કારણે લાખો મહેનતુ વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળે છે અને તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પાસેથી આ મુદ્દાઓ પર જવાબદારી સ્વીકારવાની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મોંઘવારી અને પેપર લીક જેવા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તે જરૂરી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। બાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો યુવાન અને સામાન્ય જનતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બાજીને ટકેસર ખાજા, અંધેર નગરી અને ગંડુડે રાજા, એવી સ્થિતિ નિર્માણ ભારત દેશમાં કે આજે લોકોની આવક તો ઘટી ગઈ, પણ ખર્ચા સરકારે બમણા કરી દીધા। લોકોને ટેક્સ ભરવાનો, વેરો ભરવાનો અને સાથે સાથે જે મોંઘવારીનો માર, પેટ્રોલ હોય, ડીઝલ હોય, સીએનજી, એલપીજી ગેસ હોય, રાંધણ ગેસ હોય, જે પાઇપલાઇનથી ગેસ આવે એમાં પણ કોર્પોરેશને ભાવ વધારો ઝીક્યો અને કોઈ જીવન જેવી ચીજ વસ્તુ બાકી નથી જેમાં ભાવ ના વધ્યા હોય। ત્યારે આ પબ્લિક પર જે આ બોજો નાખી રહ્યા છે, શરમ આવી જોઈએ ભાજપની સરકારને। ચૂંટણી હતી તો કોઈ પણ જગ્યાએ ભાવ વધારો ના કર્યા, જેવી ચૂંટણી પતી ગઈ, સત્તામાં આવી ગયા, રાજા થઈ ગયા અને જે ભાવ વધારો જીત્યો છે, કમર તો ભાવ વધારો। આજે મધ્ય વર્ગ ને ગરીબ વર્ગ કેવી રીતે પોતાનું ઘર ચલાવે? ત્યારે એક બાજુ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ આ સરકાર કરે છે। જે નીટની પરીક્ષાના પેપર લીક થયા એમાં પણ જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, એની જગ્યાએ ભાજપના નેતાઓને કોઈને શરમ નથી। ઢાંકણીમાં પાણીને ડૂબી મરો ભાજપના નેતાઓ। તમારા સરકારના, તમારા રાજમાં દર વર્ષે પેપર લીક થાય, મા બાપ પોતાના વિદ્યાર્થીઓને, છોકરાઓને પેટે પાટા બાંધીને દેવો કરીને ભણાવે કે ભાઈ મારો છોકરો મોટો થશે, સારી નોકરી મળશે, ત્યારે જયારે આ પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય। ત્યારે આ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, સીએનજી, એલપીજી નો ભાવ વધારો આ બધો સરકાર પાછો કે છે એ સૂત્ર સાથે એક સાથે કોંગ્રેસ પાર્ટીનો એ માંડવી 4 વાગ્યા દેખાવ રાખ્યો છે। जवाब दो मोदी सरकार। अगेन आई रिपीटेड, जनतानी एक ज अवाज, जवाब दो मोदी सरकार। आटली बधी मोंघवारी केम? आज वडोदरा अने समग्र भारत विस्तारनी जे जनता छे એને આટલી મોંઘવારી કેમ નડી રહી છે એનું કારણ છે અને એના માટે જ આજે અમે હલ્લા બોલનું પ્રદર્શન લઈને, વિરોધનું પ્રદર્શન લઈને નીકળ્યા છે। જવાબ આપો મોદી સરકાર। ગેસનો બોટલ મોંઘો, પેટ્રોલ ડીઝલ મોંઘું, રાંધણનું ગેસ મોંઘું, આ તેલના બાટલ મોંઘા, તો આટલી બધી મોંઘવારીમાં જનતા કેવી રીતે આખા મહિનાનું, જે લોકો જે મહિનામાં જોબ કરતા હોય એ કેવી રીતે આ ગુજર ગુસર કરે અને કે રીતે ખુદનું પૈસું સેવિંગ કે રીતે કરે કે પછી મહિનો પૂરો થયા પહેલા જ પૈસા આખા પગાર વપરાઈ જતી હોય। તો આ મોંઘવારી વિશે અમે હલ્લાબોલ કરીને નીકળ્યા છે અને જોડે જોડે જે પેપર લીક થાય છે, છોકરાઓ કેટલી મહેનત કરતા હોય છે, 10-10, 12-12 કલાક ભણે છે। આજે સાહેબ હાલની તારીખમાં 1 કલાક બી ભણવાનું લોકોને, છોકરાઓને જયારે આપણે કહીએ ને કે બેસો, પ્રધાનમંત્રી એમ કહેતા
કે મોંઘવારીનો મ આજે આ પ્રધાનમંત્રી મોંઘવારીનો મ બોલવા તૈયાર નથી. મોંઘવારી જે કામ માથા મૂકી છે તમે ગેસના ભાવ જો, પેટ્રોલના ભાવ જો, ડીઝલના ભાવ જો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જો, પરંતુ પ્રધાનમંત્રી પોતાના મોંમાંથી બોલતા નથી મોંઘવારીનો મ, ઉપરથી મેલોડી રમી રહ્યા છે. પ્રધાનમંત્રી મેલોડી રમવાનું બંધ કરવું જોઈએ અને મોંઘવારી પર થોડું ધ્યાન આપવું જોઈએ. એટલે પ્લેનોમાં ફરી જાય શિખામણ આપે છે મોટી જનતાને કે ભાઈ તમે ટુ વ્હીલર પર ફરવાનું બંધ કરો, ચાલતા કરો. સાહેબ તમે ફરવાનું બંધ કરો, જનતાને ના શીખવાડો. જનતા તો સમજેલી જ છે. તમે થોડું મોંઘવારી પર ધ્યાન રાખો ને કાબુ રાખો. બીજી બાજુ નીચના પેપર ફૂટે. શા કારણથી ભાજપના લોકો નીચા પેપરના સમજવા છે, પણ ભાજપના લોકો ના માટે નીચા પેપરમાં છે. લોકોના ભવિષ્ય ભેગા થઈ ગયા છે. સાહેબ થોડું ધ્યાન આપવું જોઈએ. ઘણા બધા પ્રધાન છે રાજીનામું આપવું છે, દેશના ભવિષ્ય બંધ કરવું જોઈએ.